નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આજના તાજા હવામાન સમાચારમાં। આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં હવે આજથી જે મોટો પલટો આવવાનો છે તે વિસ્તારથી સમજીશું, કારણ કે સિસ્ટમ હવે એક નવો આકાર બનાવી રહી છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં હવે છેલ્લા 24 કલાક જ વરસાદ પડવાનો છે અને ત્યાર પછી 9 તારીખની સાંજથી વરસાદ કમ્પ્લીટલી વિરામ લેવાનો છે, એટલે કે મિત્રો વરાપ નીકળવાની છે। પરંતુ એના પહેલાં વરાપ નીકળે એ પહેલાં 8 તારીખની રાત્રિ અને 9 તારીખની સાંજ સુધી હજુ પણ ખતરો ગુજરાત ઉપર તોળાયેલો છે। તો જોઈ લો મિત્રો, ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સુરત વિસ્તારના જે વિસ્તારો છે તેમાં દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ બધા વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો બેઘર થયા છે। એટલું જ નહીં મિત્રો, 9 લોકોના સુરત લાગુ વિસ્તારોની અંદર મોત થઈ ચૂક્યા છે। જી હા મિત્રો, 9 લોકોના મોત તો થયા છે, જેની અંદર છેલ્લા 24 કલાકમાં અને એ પણ માત્ર સુરતની અંદર જ મોત થયા છે। આટલો ભયંકર વરસાદ પડી ચૂક્યો છે અને આખું સુરત જળબંબાકાર થઈ ચૂક્યું છે। 7 તારીખને મંગળવારે એટલે કે ગઈકાલે વરસાદનો ફૂલ જે છે તે ખૂબ મોટો ખતરો સુરત ઉપર તોળાયો અને હજુ પણ એ ઉતર્યા પાણી નથી, જેને કારણે મિત્રો પાણી અત્યારે પણ જે છે તે રોડ ઉપર ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને મોટી વાત એ છે કે હજુ પણ સિસ્ટમ અહીંથી જરાક પણ ડગી નથી। જોઈ લો મિત્રો, સિસ્ટમ હજી દક્ષિણ ગુજરાતમાં જ રહેલી છે, જરાક પણ ત્યાંથી ડગી નથી। તો આ વિડીયોમાં આ બધી જ માહિતી આપણે વિસ્તારથી સમજીશું, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। જો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લો છો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે મિત્રો આ વિડીયોની અંદર તમને તમામ માહિતી હવામાનને લગતી જે છે તે એક સાથે બધી જ માહિતી મળી જવાની છે। અને મિત્રો આપણી ચેનલ વરસાદ વાણી પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને સાથે જ મિત્રો કોમેન્ટની અંદર તમારા ગામનું નામ જણાવી દેજો। તમારા ગામમાં હાલ વરસાદ છે કે નહીં તે પણ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો। હવે મિત્રો આપણે બધી વાત કરીએ તે પહેલાં ફટાફટ એક લિસ્ટ બનાવી લઈએ, જેની અંદર તમને ખબર પડશે કે આપણે આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ પર વાત કરવાની છે। સૌથી પહેલાં મિત્રો મારી પાસે એક ફોટાઓ અને જે વિડીયો આવેલા છે લાઈવ, તે લાઈવ ફોટા વિડીયો પૂરને લઈને અને પાણી ભરાયેલા છે, લોકોના મોત થઈ રહ્યા છે, આ બધા ફોટા વિડીયો મારી પાસે આવ્યા છે, તે તમામને 1 બાય 1 બધા બતાવવાના છે। ત્યાર પછી મિત્રો 8 તારીખ રાત્રે એટલે કે આજે રાત્રે અને મિત્રો આવતીકાલે 9 તારીખ આખો દિવસ કેવો વરસાદ પડશે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે ગામના નામ સાથે 1 બાય 1 સમજાવવાનો છું। અને ત્યાર પછી મિત્રો નક્ષત્ર બદલાઈ ગયું છે, તેને લઈને પણ નવી આગાહી છે, તે આગાહી વિશે હું તમને સમજાવીશ। અને બીજું, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની પણ નવી આગાહી આવી ગઈ છે વરાપ નીકળવાને લઈને, તે પણ છેલ્લે અંતમાં વાત કરીશું। આ વિડીયોની અંદર બધી માહિતી મેળવવાની છે, પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી આ વિડીયોમાં મેળવીએ તે તમામ માહિતી હવામાન વિભાગ અને હવામાન આંકડાઓ વેધર મોડલો દ્વારા મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ જે છે તે અમે કરતા નથી, તેની ખાસ નોંધ લઈ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ તો સુરતમાં મિત્રો સૌ પ્રથમ જે વિડીયો મારી પાસે આવ્યા છે તેને લઈને જોઈએ। મિત્રો જોઈ લો, સુરતમાં હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા છે। મિત્રો ખાસ કરીને આ ગઈકાલનો વિડીયો છે, જોઈ લો, લાઈવ વિડીયો આપણી પાસે આવી ગયો છે, જેમાં અત્યારે પણ હજુ જે પાણી છે તે ઘરોમાં ભરાયેલા છે। મિત્રો જોઈ લો, એક માળ સુધીના જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે, 4 વ્હીલો જાણે પાણીની અંદર તરી રહી હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો ગઈકાલે તો લોકો કામે પણ નહોતા જઈ શક્યા, અને જે કામે ગયા હતા તે લોકો ગઈકાલે ઘરે આવી શક્યા ન હતા। ગઈકાલે મિત્રો સુરતની અંદર જાણે મોતનો ખેલ ખોલાયો હતો, અને મિત્રો તમે જાણીને ચોંકી જશો, છેલ્લા 48 કલાકમાં 9 લોકોના તો જે છે તે ગુજરાતની અંદર સુરતમાં મોત થઈ ચૂક્યા છે। ત્યાર પછી મિત્રો આગળનો આ વિડીયો જોઈ લો, સરથાણા સુરત હજુ પણ પાણી ભરેલા છે। મિત્રો ખાસ કરીને આ જે છે તે ફ્લેટના પાર્કિંગ છે, અને તમે જોઈ શકો છો અહીં પહેલો માળ તો ડૂબી ગયેલો છે। સાથે મિત્રો તમે જુઓ
તો આખી ફોર વ્હીલરો છે તે ડૂબી ચૂકી છે. જોઈ લો મિત્રો, લાઈવ વિડીયોમાં આ બધું દેખાઈ રહ્યું છે. પાણી જે છે તે કમર સુધીના પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. ત્યાર પછી મિત્રો સુરતમાં જુઓ તો જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જોઈ લો મિત્રો, આ વિડીયો જે આવેલો છે તે 2000માં જેમ પૂર આવ્યું હતું તેવું જે પૂર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે તેવો વિડીયો છે. ત્યાર પછી મિત્રો આ પણ લાઈવ વિડીયો છે મિત્રો. ખાસ કરીને આ પોદાર માર્કેટ છે અને સુરતનું મોબાઈલ બજાર છે, જેમાં જોશો તો મિત્રો ટોટલ આમાં 5 માળ છે. એમાં નીચેનું જે ફ્લોર છે તે મિત્રો આખો દુકાનોથી ડૂબી ગયેલો છે અને મિત્રો આખી નીચેની દુકાનો ડૂબી ગઈ છે. આખી દુકાનો જે છે આખો ફ્લોર તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જોશો તો કરોડો રૂપિયાનું નુકસાન મિત્રો થઈ ચૂક્યું છે. કારણ કે બધી દુકાનોની અંદર લાખથી 1.5 લાખ લઈને મોબાઈલો હોય છે, જેને લઈને ખાસ કરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અને 250થી 250થી વધારે દુકાનો જે છે તેમાં મોટું નુકસાન થયું છે. માત્ર મોબાઈલ બજાર જ નહીં, પરંતુ મિત્રો સાડી બજાર માર્કેટની અંદર, ટેક્સટાઇલ માર્કેટની અંદર સાડીઓથી લઈને તમામ વસ્તુઓ, કાપડથી લઈને બધી વસ્તુઓમાં મોટું નુકસાન થયું છે. જેમાં મિત્રો નાના ગલ્લાની દુકાનથી લઈને મોટી દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા અને આ બધામાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. આ વિડીયો તમને બતાવી દીધો. હવે મિત્રો આગળનો વિડીયો જોઈ લો. મિત્રો આ વિડીયોમાં જે છે તે ગાડી જે છે તે આખી ડૂબી ગઈ છે અને કમર સુધીના પાણી હોય તેવો આ વિડીયો છે. આ જોઈને મિત્રો તમને સમજાઈ જશે ખાસ કરીને કે કેટલો વરસાદ અને સુરતની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળી હશે. આ જોઈને તમને ખબર પડી જશે. હવે મિત્રો બીજો વિડીયો આપણી પાસે આવ્યો છે, જેમાં પોદાર માર્કેટમાંથી આજે સવારે મિત્રો જે છે તે પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાં મિત્રો જોઈ લો, મોટર મૂકીને પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. મિત્રો જોઈ લો, આખું જે પાણી ભરાઈ ચૂક્યું છે તે મોટર મૂકીને પાણી કાઢી બહાર કાઢવામાં આવી રહ્યું છે. આ તમામ વિડીયો તમને બતાવી દીધા. હવે મિત્રો થોડા ઘણા આપણી પાસે ફોટાઓ આવ્યા છે, 1 બાય 1 ફોટાઓ સમજીએ. મિત્રો જોઈ લો, આ જે લિસ્ટ આવ્યું છે આપણી પાસે તે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તેને લઈને આખું લિસ્ટ આપણી પાસે આવી ગયું છે. જેમાં મિત્રો તમે જાણીને હચમચી જશો, કારણ કે મિત્રો અત્યારે જે છે તે ટોટલ આખો જે વરસાદ પડ્યો છે તે ગુજરાતની અંદર મિત્રો 100 ઇંચ પ્લસ વરસાદ જે છે તે અત્યાર સુધીમાં આખા જિલ્લાની અંદર નોંધાઈ ચૂક્યો છે. જેની અંદર કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તેને લઈને વાત કરીએ તો મિત્રો કામરેજ તાલુકાની અંદર 22.32 ઇંચ, સુરત સિટીની અંદર 17.64 ઇંચ, પલસાણા 16.22, મહુવા 9.92, અંબિકા 9.41, બારડોલી 9.11, 84.5.24, માંગરોળ 3.70, ઓલપાડ 3.43, ઉમરપાડા 2.32 અને મિત્રો અરેઠ 2.24 અને માંડવી 2.17. આ ટોટલ મિત્રો મેં માર્યું ને તો ટોટલ 100 ઇંચ પ્લસનો વરસાદ ગઈકાલે સુરત જિલ્લાની અંદર નોંધાઈ ચૂક્યો છે. મિત્રો આ બહુ મોટી વાત ગણી શકાય. અને મિત્રો બીજા ફોટાઓ જોઈ લો મિત્રો, આખા જે છે તે હાઈવે બંધ થઈ ચૂક્યા છે અને આખા હાઈવે પાણીની અંદર ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. જાણે 2000નું પૂર આવ્યું હતું તે પણ યાદ આવી ગયું હતું મિત્રો બધા લોકોને. ત્યારબાદ આગળનો ફોટો જોઈએ તો મિત્રો જોઈ લો, આ આખા ગુજરાતની અંદર જે છે તેમાં ખાલી માત્ર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં જ એલર્ટ આપવામાં આવી ગયું છે, રેડ એલર્ટ. બાકી મિત્રો ભારતમાં કોઈ પણ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું નથી, રેડ એલર્ટ. જોઈ લો મિત્રો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે જેમાં ખાસ કરીને સુરત લાગુના બધા વિસ્તારો ગણી શકાય, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આહવા, નર્મદા અને આ બાજુ મિત્રો બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ, આટલા વિસ્તારોની અંદર જે છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બાકી કોઈ પણ વિસ્તારોની અંદર જે છે તે એલર્ટ આપવામાં આવ્યું નથી. બાકી ઓરેન્જ એલર્ટ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે, આ ભાગોની અંદર આપવામાં આવ્યું છે. બાકી મિત્રો આખા ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી કોઈ પણ વિસ્તારોમાં જે છે તે એલર્ટ આપવામાં આવ્યું નથી. તો આ ખાસ નોંધ લેવી. હવે આગળ જોઈએ તો મિત્રો સુરતમાં છેલ્લા 48 કલાકમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. જી હા મિત્રો, સાચી વાત છે. અને સુરતમાં પૂર 24 કલાકમાં 14 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. અને મિત્રો 3400 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જી હા મિત્રો, 3500 લોકો ટોટલ ફસાયા હતા, જેમાંથી 3400 લોકોને
બચાવી લેવામાં આવ્યા છે અને 9 લોકોને બચાવી શકાયા નથી, જેને કારણે મેઘરાજાએ 9 લોકોના જીવ લઈ લીધા છે, 9 લોકોનું મૃત્યુ થયું છે. હવે આગળનો વિડીયો મિત્રો જોઈ લો. IMDએ ઓફિશિયલ નકશો જે છે જાહેર કર્યો છે, જેમાં મિત્રો જોઈ શકો છો 7 તારીખે ગઈકાલે જે વરસાદ આવ્યો, આ વરસાદ મિત્રો એવું દર્શાવી રહ્યું છે કે આખા ગુજરાતની અંદર વરસાદ જે છે તે ચોમાસું બેસી ચૂક્યું. ભલે તમારા ગામમાં વરસાદ ના હોય, પરંતુ IMDએ અત્યારે દર્શાવી દીધું છે કે આખા ગુજરાતની અંદર જે છે તે ચોમાસું બેસી ચૂક્યું છે. આ પણ માહિતી થઈ ગઈ. હવે મિત્રો બીજી માહિતી મેળવીએ તો હવે મારે તમને એક માહિતી એ આપવાની છે, જેમાં મિત્રો ખાસ કરીને ખૂબ મહત્વની માહિતી છે. તમારે કાન ખોલીને તે વાત સમજવી પડશે. જી હા મિત્રો, અત્યારે જે છે તે વરસાદ તો પડ્યો અને આ વાત એ છે કે વરસાદનો રાઉન્ડ જે છે તે પહેલો રાઉન્ડ 1 તારીખથી લઈને 9 તારીખ સુધીનો જોવા મળ્યો છે. એટલે કે મિત્રો 9 તારીખ આવતીકાલે પણ વરસાદ ચાલશે. તો 9 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદો આવ્યા, પરંતુ મોટી વાત એ છે કે આ રાઉન્ડ જ્યારે શરૂ થયું ત્યારે મેં તમને કહ્યું હતું કે આ જે રાઉન્ડ છે તે એક સમાન એટલે કે સાર્વત્રિક નહીં જોવા મળે. મિત્રો જ્યાં વરસાદ પડશે ત્યાં તૂટી પડશે અને નહીં પડે ત્યાં બિલકુલ નહીં પડે અને વાવણી જેવો પણ નહીં પડે. તો એવું જ થયું છે મિત્રો. સુરત લાગુના વિસ્તારોમાં જોઈએ તો સુરત લાગુના વિસ્તારોમાં તો મિત્રો 150 ઇંચ જે વરસાદો છે તે જોવા મળ્યા છે, જેમાં નવસારી વલસાડની અંદર 100 ઇંચ અને સૌરાષ્ટ્રના મિત્રો જોશો તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર આ બધા વિસ્તારોની અંદર મિત્રો 50થી લઈને 100 ઇંચ સુધીના વરસાદ તો પડી ચૂક્યા. પરંતુ મિત્રો અમુક વિસ્તારો એવા છે જેમાં મોટી વાત એ છે કે અમુક જિલ્લામાં એક રાઉન્ડ પણ સારો નથી આવ્યો. જેમ કે મિત્રો આપણે ગણી શકીએ દ્વારકા, ત્યારબાદ મિત્રો અહીં મોરબી, કચ્છ અને પાટણ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર તો મિત્રો એક સારો એવો વરસાદ પણ જોવા મળ્યો નથી. ત્યાં વાવણી પણ નથી થઈ. એટલે કે મિત્રો આપણે એવું ગણી શકીએ કે આ બધા વિસ્તારોની અંદર તો 10 ઇંચના વરસાદો પણ નથી પડ્યા. તો મિત્રો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જ્યાં જેવું જોવા મળશે ત્યાં વધારે વરસાદ જોવા મળશે અને મિત્રો એવું જ થયું છે. જ્યાં આવ્યો ત્યાં વરસાદ મન મૂકીને વરસ્યો, પરંતુ ન આવ્યો ત્યાં બિલકુલ ન આવ્યો. અંબાલાલ પટેલે પણ આ વર્ષને લઈને એવું જ કહ્યું હતું અને એવું જ જોવા મળ્યું. અને મિત્રો હવે 9 તારીખથી વરસાદમાં જે છે તે મોટો બદલાવ આવવાનો છે. મિત્રો વરસાદ 9 તારીખથી જે છે તે વરાપ લેવાનો છે અને મિત્રો 14-15 તારીખ આસપાસ જે છે તે વરસાદ પાછો આવશે. ત્યાં સુધી કોઈ પ્રકારનો વરસાદ ગુજરાત ઉપર દેખાઈ રહ્યો નથી. જી હા મિત્રો, જોઈ લો. તમે ન માનતા હોય તો હું તમને લાઈવ બતાવી દઉં. મિત્રો આ નકશાની માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ ગઈકાલે પણ ગુજરાતની અંદર થોડો ઘણો વરસાદ દેખાઈ રહ્યો છે અમુક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં. પરંતુ 10 તારીખે મિત્રો તમે જુઓ તો ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો નથી. 11 તારીખે પણ જુઓ તો મિત્રો નથી દેખાઈ રહ્યો. 12 તારીખે જુઓ તો નથી દેખાતો. 13 તારીખે પણ નથી. 14 તારીખે પણ નથી. હવે મિત્રો જે વરસાદ આવશે તે ડાયરેક્ટ 16-17 તારીખ અંદાજિત આસપાસ આવી શકે. તો મિત્રો આ એક ખૂબ દુઃખદ સમાચાર ગણી શકાય. મિત્રો છૂટાછવાયા ઝાપટા તો જોવા મળશે આખા ગુજરાતની અંદર, પરંતુ જે જોઈએ વાવણી લાયક વરસાદ તે ગુજરાતની અંદર અત્યારે હાલ જોવા મળશે નહીં, તેવી માહિતી મુજબ અમે જણાવીએ છીએ. હવે મિત્રો વરસાદ જે છે તે 9થી 15 તારીખ સુધી સંપૂર્ણપણે જે છે તે વિરામ લઈ લેવાનો છે. તો મિત્રો આ માહિતી મેં તમને આપી દીધી. હવે આપણે એકો-એક ગામના નામ સાથે માહિતી મેળવીશું કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, જેની અંદર 8 વાગ્યાથી લઈને રાત્રિ એટલે કે 12 વાગ્યા સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને સૌથી પહેલાં માહિતી મેળવી લઈએ. દક્ષિણ ગુજરાતમાં મિત્રો મધ્યમ પ્રકારનો વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. આજે કોઈ ખાસ પ્રકારનો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળવાનો નથી, જેની અંદર મિત્રો નવસારી, વલસાડ, વાપી, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા અને સુરત આ બધા વિસ્તારોની અંદર જે છે તે મધ્યમ લેવલનો વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે. બાકી કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી. બાકી મિત્રો ગુજરાતની અંદર તો માત્ર દરિયાકાંઠાના વિસ્તારો છે થોડા ઘણા, ત્યાં જે છે તે વરસાદ મધ્યમથી હળવો જોવા મળી શકે. બાકી આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી. છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે તે 2 નંબરની વાત છે. હવે મિત્રો 8 તારીખે રાત્રિએ પણ તમે જોશો તો ખાસ કરીને 4-5 વાગ્યા આસપાસ જે વરસાદ છે તે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ પડશે. જે વિસ્તારો મેં તમને કહી દીધા એ જ વિસ્તારોની અંદર, જેમાં સુરત, નવસારી, વલસાડ, વાપી
આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી આ વિસ્તારો જ સમાવેશ થઈ શકે. બાકી કોઈ પણ પ્રકારના વિસ્તારોમાં જે છે તે વરસાદ આજે રાત્રિ દરમિયાન પણ દેખાઈ રહ્યો નથી અને આવતીકાલનો આખો દિવસ જે છે તે મિત્રો વરસાદ નોંધાવાનો નથી. અમુક વિસ્તારો, અમુક જિલ્લાઓની અંદર વરસાદ જે છે તે જોવા મળશે છૂટો છવાયો, જેની અંદર પણ મિત્રો દક્ષિણ ગુજરાત છે તેમાં જ જોવા મળશે. મેં તમને વિસ્તારો ઓલરેડી જણાવી દીધા છે. એટલા વિસ્તારોની અંદર જે વરસાદ છે તે છૂટા છવાયો વરસાદ આ બધા વિસ્તારોમાં જોવા મળશે અને અહીં અમુક દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. બાકી કોઈ ખાસ પ્રકારનો વરસાદ 9 તારીખે દેખાઈ રહ્યો નથી. તો આ તમામ માહિતી મેં તમને આપી દીધી મિત્રો. હવે આગળની માહિતી હું તમને આગળના વિડીયોમાં જો કોઈ પણ અપડેટ આવશે, વાતાવરણમાં ફેરફાર થશે તો આગળના વિડીયોમાં તમને બતાવીશ. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ, અહીં વિડીયો પૂર્ણ કરીએ છીએ. મળીશું આવતીકાલે. ચેનલ સાથે મિત્રો તમે જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને તમામ માહિતી જે છે તે વિડીયો બનાવીને અપ ટુ ડેટ આપતો રહીશ. તો મિત્રો મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.